અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા અમરેલીમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડી આતિશબાજી કરી આ ઉજવણી કરી હતી। અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા વિજય ઉત્સવ અમરેલીમાં ઉજવવામાં આવ્યો હતો। અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કૌશિકભાઈ વેકરિયાને મંત્રીમંડળમાં સ્થાન મળતા ફટાકડા ફોડી મોં મીઠા કર્યા હતા। અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ઢોલ નગારા સાથે શહેરમાં ફર્યા હતા અને ડોક્ટર જીવરાજ મહેતાને ફૂલહાર પહેરાવ્યા હતા। પાયલ ગોટીના લેટરકાંડથી લઈ સરઘસ સુધીના સતત ચર્ચામાં રહેતા કૌશિકભાઈ વેકરિયા મંત્રીમંડળમાં સામેલ થયા છે। અમરેલીમાં સતત વિવાદમાં રહેલા કૌશિકભાઈ વેકરિયાને મંત્રી પદ મળતા વિરોધીના ગાલ પર તમાચો। અમરેલી જિલ્લામાં એકમાત્ર કૌશિક વેકરિયાના વિરોધમાં તમામ પક્ષ ઉતરી આવ્યા હતા, છતાં દાદાની સરકારમાં મંત્રી બન્યા કૌશિક વેકરિયા। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા મંત્રી બનતા અમરેલીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ કૌશિક વેકરિયાના સમર્થનમાં ખુશીની લહેર છવાઈ જવા પામી છે। कौशिक भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। कौशिक भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। हर हर महादेव। जय जय श्री राम, जय जय श्री राम, जय श्री राम, जय श्री राम। बोलो भारत माता की जय। કૌશિકભાઈ વેકરિયા સાહેબે જે મંત્રી મંડળમાં જે શપથ લીધા છે એના અનુસંધાને આજે નાગનાથ દાદાએ અમે આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ। નાગનાથ દાદાના કાયમી આશીર્વાદ એમના પર રહે અને અમરેલીને એક નવી વિકાસની તક આપે। આજે સૌ કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે। કૌશિકભાઈને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ। ખૂબ આગળ વધો એવી નાગનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના।